चलो કાર્બોક્સિલિક એસિડ માંથી આલ્કેન એમાં પહેલું જ રાસાયણિક પદ્ધતિ દ્વારા જેને આપણે ડી કાર્બોક્સિલેશન કહીશું મોસ્ટ આઈએમપી કાર્બનની સંખ્યામાં ઘટાડો થશે જોઈ લઈએ પ્રક્રિયા CH3 COOH એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ NaOH ઉમેરી દઈશું પહેલા ફર્સ્ટ સ્ટેપ આ એસિડ આ બેઝ પ્રબળ બેઝ H અને OH સાથે H2O રિલીવ થશે માઇનસ H2O વધશે શું CH3 COONA સોડિયમ એસિટેટ ધ્યાન રાખજો આ H સાથે આ OH નીકળી જશે એટલે H2O ગયા Na છે એની જગ્યાએ આવી જશે એટલે સોડિયમ એસિટેટ ની પ્રક્રિયા આગળ ચાલશે સોડિયમ એસિટેટ પ્લસ NaOH અને CaO ધ્યાન રાખજો NaOH પ્લસ CaO નું મિશ્રણ સોડા લાઇમ કહેવાશે ને એનું મિશ્રણ ઉમેરીશું એટલે અહીંથી ધ્યાન રાખજો આ Na નીકળશે આ Na સાથે એટલે Na2 આ COO અને આ O એટલે Na2CO3 સમજો ફરીથી Na2 આ COO અને આ O Na2CO3 H છે એ આની સાથે લાગી જશે એટલે CH3 છે ને એક H આવ્યો CH4 પ્લસ Na2CO3 સોડિયમ કાર્બોનેટ આ બની ગયો મિથેન તો કાર્બનની સંખ્યામાં એકનો ઘટાડો થઈ ગયો ધ્યાન રાખજો નેક્સ્ટ CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ અથવા પ્રોપિયોનિક એસિડ NaOH ઉમેરી દઈએ ફરીથી સમજો પ્રક્રિયા કરાવીએ આ H આ OH સાથે જાય માઇનસ H2O Na છે H ના સ્થાને આવશે એટલે CH3 CH2 COONA સોડિયમ પ્રોપેનોઇટ સોડિયમ એસિટેટ અથવા ઇથેનોઇટ એના પછી આપણે આગળ વધીએ CH3 CH2 COONA પ્લસ NaOH આ રીતે પણ લખાશે અને CaO સોડા લાઇમ કહેવાશે ધ્યાન રાખજો આ જગ્યાએથી આટલો પાર્ટ નીકળે અહીંથી આ રહ્યો જો Na2COO અને આઓ Na2CO3 છૂટો પડી જશે સોડિયમ કાર્બોનેટ પ્લસ આ H છે એ અહીં આગળ આવી જશે CH3 તો આ બની ગયો ઇથેન કાર્બનની સંખ્યા એક ઘટી રહી છે ડીકાર્બોક્સિલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિવર્તનો અને પ્રક્રિયાઓ માટે આપણી જ્યારે પણ બી પરિવર્તનની કન્ડિશન આવશે અને એમાં એક કાર્બન ઘટાડવાનો આવશે તો એ સમયે આપણે ડીકાર્બોક્સિલેશનને શ્યોર યાદ કરીશું બરોબર છે એટલે ધ્યાનમાં રાખજો કાર્બનની સંખ્યા બમણી કરવી હોય તો વુડ્સ પ્રક્રિયા કાર્બનની સંખ્યામાં એકનો ઘટાડો કરવો હોય તો ડીકાર્બોક્સિલેશન એના પછી સેકન્ડ પ્રક્રિયા છે કે જેની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડનો જે ક્ષાર છે એની વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરાવી અને એની અંદરથી આપણે આલ્કેન મેળવીશું જેમ કે CH3 COONA સોડિયમ એસિટેટ હવે જ્યારે બી તમે એની પ્રક્રિયા કરાવવા માટે જાઓ ને પેલા ત્યારે આમાંથી ખાસ બે પાર્ટ થઈ જશે પહેલું એનું જલીય દ્રાવણ બનાવો એટલે બે પાર્ટ બનશે
CH3COO માઇનસ Na પ્લસ. સમજો, CH3COO Na સોલિડ અથવા તો એક્વિયસ લઈ લો જલીય દ્રાવણમાં, તો CH3COO માઇનસ અને Na પ્લસ. Na ના ઇલેક્ટ્રોન એને લઈ લીધા, એના પોતાના ઇલેક્ટ્રોન તો હતા, Na ના ઇલેક્ટ્રોન પણ આવી ગયા. ધ્યાન રાખજો, બે આયનો ઉત્પન્ન થઈ ગયા. હવે જલીય દ્રાવણ છે એટલે H2O. H2O ની અંદર પણ બે આયનો ઉત્પન્ન થશે, એક H પ્લસ અને બીજો OH માઇનસ. ધ્યાન રાખજો, નેગેટિવ આયન બંને એક બાજુ લખું, પોઝિટિવ આયન બંને એક બાજુ લખું, કારણ કે આપણે વિદ્યુત વિભાજન જોવાનું છે. તો પોઝિટિવ આયનો આ બે છે, નેગેટિવ આયનો આ બે છે. તો આ દ્રાવણની અંદર ઉત્પન્ન થતા આયનો છે. જો આપણે વિદ્યુત વિભાજન કરીએ તો એક પ્રક્રિયા આવી મળશે. ધ્યાન રાખજો, એક સામાન્ય પ્રક્રિયા આ રીતે મળે. CH3COO Na પ્લસ H2O બેલેન્સ કરીએ છીએ. અહીંથી આ CH3 છે ને એ બીજા CH3 સાથે જોડાય એટલે CH3 બનાવી દેશે ઇથેન. ધ્યાન રાખજો, આ COO છે ને એ અલગથી છૂટો પડશે CO2 ના ફોર્મમાં. CO2 હવે બે ઇથેન આવ્યા, ધ્યાન રાખજો, એટલે આના 2 મોલની જરૂર પડશે એટલે 2 મોલ CO2 છૂટા પડશે. આ CO2 જોઈ લો, 2 મોલ છે એટલે 2 CO2. અહીં આગળ 2 Na છે, અહીં આગળથી પ્રક્રિયા કરશે અને બનાવી દેશે 2 Na. બેલેન્સ કરીએ છીએ હમણાં લાસ્ટમાં, કઈ ખૂટતું કરતું. તો આ જગ્યાએ આ રીતની પ્રક્રિયા થશે. અને જો આપણે અહીં આગળ 2NaOH ઉત્પન્ન કરીએ તો આ 2 મોલ લેવા પડે. 4 હાઇડ્રોજન છે, 2 ઓક્સિજન એટલે 2NaOH, 2 હાઇડ્રોજન વધ્યા H2, ગેસિયસ ફોર્મમાં બહાર નીકળશે. તો આ સામાન્ય રિએક્શન છે કે આવી પ્રક્રિયા થતી હશે વિદ્યુત વિભાજન દરમિયાન. આવી પ્રક્રિયા થતી હશે 2 તબક્કામાં. કેવી રીતે થાય છે જોઈ લઈએ. ચલો આપણે તો સૌથી પહેલા આને મેં પાણીમાં ઓગાળી દીધો, 2 આયનો ઉત્પન્ન થઈ ગયા. પાણીની અંદર પોતાના 2 આયનો છે. ચલો એક આકૃતિ આપણે દોરી હતી આગળ પણ વિદ્યુત વિભાજનની, સામાન્ય આકૃતિ દોરીએ. 2 વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જોડાણ આપી દઈશું બેટરી સાથે, પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો, નેગેટિવ છેડો, પોઝિટિવ છેડો. અહીં આગળ આપણે જલીય દ્રાવણ ભરેલું છે CH3COO માઇનસ, એટલે આ પોઝિટિવ પ્લેટ છે, આ નેગેટિવ પ્લેટ છે. શીખવાડેલું છે. ચલો પોઝિટિવ પ્લેટ આવે છે તો શું હશે? એક શોર્ટકટ આપ્યો તો મેં તમને, યાદ છે? પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. પોઝિટિવ છે તો એ એનોડ હશે અને ત્યાં આગળ કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. ટોટલ મારી પાસે કેટલા આયનો છે? 4 આયનો છે. કયા કયા? ચલો 4 આયનો આપણે લખી નાખીએ. તો CH3COO માઇનસ, ધ્યાન રાખજો, એક OH માઇનસ, બીજો એક આયન છે Na પ્લસ અને એક આયન છે H પ્લસ. આટલા આયનો આપણી પાસે છે. CH3COO માઇનસ, OH માઇનસ, Na પ્લસ, H પ્લસ. હવે સમજો, આ બંને આયનો આની પાસે જશે રિએક્શન કરવા માટે. ચલો બંનેમાંથી કયો આયન એ ઓક્સિડેશન પામે? તો ધ્યાન રાખજો કે જેની ઓક્સિડેશન પામવાની કન્ડિશન, એટલે કે જે ઝડપથી ઓક્સિડેશન પામી શકે, આ બંનેમાંથી એનું ઓક્સિડેશન થશે. તો આયન પણ છે ને આયન પણ છે આપણી પાસે. હવે આ જે આયન છે એ સરળતાથી ઓક્સિડેશન પામશે આની સાપેક્ષ, એટલે CH3COO માઇનસ એ સરળતાથી ઓક્સિડેશન પામે. ધ્યાન રાખજો, એક ઇલેક્ટ્રોન એનો છે, એક ઇલેક્ટ્રોન Na નો લઈને આવ્યો છે. અને આને થોડું છૂટું પાડીને લખું છું. CH3C ડબલ બોન્ડ O અને માઇનસ, એટલે 2 ઇલેક્ટ્રોન છે, એક એનો પોતાનો હતો અને એક Na નો લઈને આવ્યો છે. સમજો. હવે અહીંયા આગળ પ્રક્રિયા દરમિયાન ધન ધ્રુવ તરફ એ જશે,
ધન ધ્રુવ તરફ જાય એટલે એની પાસે જે ઇલેક્ટ્રોન છે જે વધારાનો લઈને આવ્યો છે એ ઇલેક્ટ્રોનને ડોનેટ કરી નાખશે. લો બે વધારાનો છે, તમારી પાસે રાખો, મને મારો ઇલેક્ટ્રોન રવા દો. ધ્યાન રાખજો, તેનો પોતાનો ઇલેક્ટ્રોન વધ્યો, જે વધારાનો લઈને આવ્યો તે આપી દીધો. એક વધારાનો એને નો ઇલેક્ટ્રોન લઈને આવ્યો છે. જુઓ અહીંથી આર્યો ઇલેક્ટ્રોનની ભાગીદારી હતા, એક ઇલેક્ટ્રોન લઈને આવ્યો એટલે તો એને પ્લસ થઈ ગયો. એને ઇલેક્ટ્રોન લીધો એટલે તો બરોબર છે. તો આ બંનેનો ભાગીદારીનો ઇલેક્ટ્રોન સોડિયમનો એની પાસે આવી ગયો છે. તો આર્યો એનો પોતાનો ઇલેક્ટ્રોન ને સોડિયમ પાસેથી જે વધારાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો હતો એને ત્યાં, એટલે આ જે બન્યું એને શું કહેવાશે? મુક્ત મૂલક. શું કહેવાય એને? મુક્ત મૂલક ક્રિએટ થઈ ગયો. હવે શું થાય તો કે વિદ્યુત વિભાજનમાં આગળ વધીએ તો અહીંયા આગળની પરિસ્થિતિ કંઈક આવી છે. હવે પરિસ્થિતિમાં શું આવે તો કે આ બંને વચ્ચે પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. આ જે મધ્યના ઇલેક્ટ્રોન છે ત્યાં સમભાગી વિભાજન થાય. કયું વિભાજન થાય? સમભાગી વિભાજન. સમભાગી વિભાજન થાય એટલે આ કાર્બન વચ્ચેના ઇલેક્ટ્રોન સરખા ભાગે વહેંચાશે. જેવા સરખા ભાગે વહેંચાય, ધ્યાન રાખજો બંધ તૂટે છે એટલે અહીંયા આગળથી આ CH3 પાસે એક ઇલેક્ટ્રોન આવી ગયો, આ ઇલેક્ટ્રોન આ લઈ ગયો કાર્બન, આ કાર્બન લઈ ગયો, એની પાસે એક ઇલેક્ટ્રોન હતો સી, આ એક ઇલેક્ટ્રોન છે ડબલ બોન્ડ O, આ ઇલેક્ટ્રોન હતો, બંને પાછી એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરી, આનો ઇલેક્ટ્રોન અહીં આગળ આવી ગયો, આનો ઇલેક્ટ્રોન અહીં આગળ આવી ગયો, થઈ ગયું બોન્ડિંગ. સી ડબલ બોન્ડ O, સી ડબલ બોન્ડ O, ધીસ ઇઝ CO2. CO2 બહાર નીકળી જશે. હવે આવા બે CH3 એકબીજા સાથે પ્રક્રિયા કરશે. CH3 એક છે, બીજા CH3 સાથે પ્રક્રિયા કરે, શું બનાવી દેશે તો કે બંને એકબીજા સાથે જોડાઈ અને ઇથેન બનાવશે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, જો ઇથેન બનાવશે. સમજો એમ દેખ સર આવો બીજો આવ્યો ક્યાંથી? આ તો ચલો અહીંથી આવી ગયો, તો આ ક્યાંથી આવ્યો? તો કે આ પ્રક્રિયા કેટલી વખત થવી જોઈએ? 2 વખત થાય ત્યારે ક્રિએટ થશે. એટલે કે મારે આને કેટલા મોલની જરૂર પડે? 2 મોલની. તો આના પણ કેટલા મોલની જરૂર પડે? 2 મોલની. હવે જો આ 2 મોલ બનાવવો હોય તો આ 2 જોઈશે, તો આ 2 રિલીવ થશે, તો આ પણ બી 2 જોઈશે. ધ્યાન રાખજો. તો આ રીતની પ્રક્રિયા થઈ, મને ઇથેન અને CO2 મળી ગયા. આ પ્રક્રિયા થઈ શેના પર? એનોડ પર. કઈ પ્રક્રિયા છે આ રહી? ઓક્સિડેશન. આ પ્રક્રિયા મને એનોડ પર ઓક્સિડેશન થતી જોવા મળી. મને ઇથેન મળી ગયો અહીંયા આગળ, આ રહી મારી મુખ્ય નિપજ. બીજી નિપજ મળે છે મને CO2, આ રહી. આમાં હતી તો કે હા આ રહી જુઓ ઇથેન અને CO2. 2 મોલ CO2 હતા, જોવા રહ્યા. 1 મોલ ઇથેન હતો, જોવા રહ્યો. હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. હવે કોની વાત છે તો કે આ બાજુની વાત કરીએ. તો આ કોણ છે તો કે કેથોડ. કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા કે ઇલેક્ટ્રોન ગેઇન કરશે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન મેળવશે. તો અહીંયા આગળ રિડક્શન પ્રક્રિયામાં કયા કયા આયનો છે? કે 2 આયનો છે. કયા કયા 2 આયનો છે? Na+ અને H+. યાદ કરો ભઈલા, Na+ અને H+. કોણ સરળતાથી રિડક્શન પામે? Na+ કે H+? H+. કોણ સરળતાથી રિડક્શન પામશે? H+. આ આયન અહીંયા આગળ પહોંચી જશે ઓક્સિડેશન પામવા, આ આયન અહીંયા આગળ પહોંચી જશે રિડક્શન. તો રિડક્શન કેથોડ પરની પ્રક્રિયા કંઈક આવી થાય છે. કેથોડ પર કઈ પ્રક્રિયા થઈ રહી છે? રિડક્શન. ધ્યાન રાખજો હો. તો H+ છે, એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, કારણ કે જો આ ગુમાવે છે, આ ગુમાવે છે એટલે આ શું કરશે? તરત જ સ્વીકારશે. શું બનાવી દેશે? H. સમજો ફરીથી, આણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એ જ ઇલેક્ટ્રોન H+ મેળવે છે એટલે H બનાવી દેશે. સમજો, એટલે H+ ઇલેક્ટ્રોન મેળવ્યા, H બનાવી દીધો. ઓકે. આવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એને? 2. તો આને પણ કેટલા H+ મેળવશે? 2. શું બનાવી દેશે? 2H. 2H માંથી શું બને? H2. ડાયહાઇડ્રોજન કહેવાય ને ભાઈ, ડાયહાઇડ્રોજન. H2 ક્રિએટ થશે. તો આ રીતે હાઇડ્રોજન વાયુ મને આ જગ્યાએ મળશે. આ એક્વિયસ
અહીંયા આગળ H2 ના બબલ્સ મળશે. H2 બરોબર છે. આ જગ્યાએ ઇથેન મળશે મને, એના પણ બબલ્સ હોય. અલ્કેન છે, 2 કાર્બન છે, ગેસિયસ સ્ટેટમાં હશે. બરોબર છે. તો આ જગ્યાએ મને ઇથેન મળી ગયો, H2 મળી ગયો. જો મારી પ્રક્રિયામાં જુઓ મને કેટલી વસ્તુ મળી ગઈ, તો કે H2 બી મળી ગયો, હા રહ્યો. હવે NOH ક્યાંક રહી ગયું છે, જોઈએ હવે શું છે પ્રક્રિયા. જો અહીંયા આગળથી કોણે પ્રક્રિયા નથી કરી, OH માઇનસ છે. અહીંયા આગળ કોણે પ્રક્રિયા નથી કરી, Na પ્લસ છે. તો Na પ્લસ અને OH માઇનસ બંને રિએક્શન કરે એકબીજા સાથે, હા ક્યાં કરે, દ્રાવણમાં. તો Na પ્લસ અને OH માઇનસ બંને દ્રાવણમાં શું કરશે, તો દ્રાવણની અંદર કન્ડિશન આવી આવે કે દ્રાવણમાં Na પ્લસ પ્લસ OH માઇનસ gives NaOH. પણ આ NaOH બને નહીં પહેલા, કારણ કે આ રીતે ક્રિએટ ના થાય, કારણ કે NaOH તો પાછું પ્રબળ બેઝ છે, એટલે પાછું શેમાં કન્વર્ટ થઈ જાય પેલા, Na પ્લસ OH માઇનસ. આ OH માઇનસ ઉત્પન્ન થતો હોવાના કારણે દ્રાવણ છે બેઝિક બને છે. બીજું, આ દ્રાવણ બનશે એની pH 7 કરતા વધારે હશે. બેઝ છે એટલે બે લા ભૂ, બેઝ હોવાથી લાલ લિટમસ શું કરશે, ભૂરું કરશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધારીશું, જેમ જેમ પ્રક્રિયા આગળ વધારીશું, આ પ્રક્રિયા આગળ વધી તો એની pH ધારો કે થઈ ગઈ 7 થી વધીને 7.5. પાછી આગળ વધારીએ છીએ તો ધીમે ધીમે કરતા એ pH વધતી જ જશે, 8 થશે, 8.5 થશે, 9 થશે. પ્રક્રિયા કોન્સ્ટન્ટ pH વધારતી જ રહેશે. જેમ જેમ પ્રક્રિયા થાય એની pH વધે, કારણ કે NaOH વધારે ક્રિએટ થશે, વધારે પ્રબળ બેઝિક દ્રાવણ બનતું જશે. બરોબર છે. તો આ ધ્યાન રાખજો, NaOH બને નહીં, પાછું એના જ આયનોમાં રૂપાંતરિત થઈ જાય, કારણ કે સાંદ્ર જલીય દ્રાવણ છે એટલા માટે. તો આ આપણી પાસે આ રીતની પ્રક્રિયા થશે. તો આ રીતે આપણને ઇથેન મળ્યું. જો NaOH પાછું અહીં મળ્યું, આ રહ્યું NaOH. તો આપણી પ્રક્રિયા સંપૂર્ણ આવી ગઈ, જુઓ પૂરી. એટલે કે 2 OH માઇનસ 2 H પ્લસ જો આ રહ્યા. બરોબર છે. એટલે કેટલા 2 H પ્લસ હોય તો કેટલા OH માઇનસ ઉત્પન્ન થાય, 2 H પ્લસ હોય તો કેટલા OH માઇનસ ઉત્પન્ન થશે, 2 જ ને. તો આ 2 છે એટલે 2 OH માઇનસ આવે, તો 2 OH માઇનસ 2 Na પ્લસ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે, 2 NaOH. બધા વડે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે ને, આને પણ 2 વડે મલ્ટીપ્લાય કર્યા છું, એટલે આને પણ 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. આને 2 વડે મલ્ટીપ્લાય કર્યા એટલે આને પણ 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે, કારણ કે આ બી 2 મોલ છે. તો આ બંને ભેગા થઈને શું બનાવી દેશે, બરોબર છે. તો આ આપણી પાસે રાસાયણિક પ્રક્રિયાથી આપણે આલ્કેન બનાવ્યું, અને પેલું વિદ્યુત વિભાજનથી. બરોબર છે. એકચ્યુઅલમાં કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાની 2 રીત, એક રાસાયણિક પદ્ધતિથી ને એક વિદ્યુત વિભાજન પદ્ધતિથી. આમાં આલ્કેન બને છે, એમાં કાર્બનની સંખ્યામાં 1 નો ઘટાડો થાય છે. જુઓ તમે, આ હતો આપણી પાસે એસિડિક એસિડ, 2 કાર્બન હતા, તો એમાંથી એક જ થઈ ગયો મિથેન. જ્યારે તમે અહીં આગળ જાઓ છો તો કાર્બોક્સિલિક એસિડની સંખ્યા, જો તમે કાર્બનની સંખ્યા 2 હતી કાર્બોક્સિલિક એસિડમાં, તો મને ઇથેનમાં કાર્બનની સંખ્યા કેટલી મળી, 2 જ મળી. આમાં કાર્બનની સંખ્યામાં 1 નો ઘટાડો થઈ જાય છે, ધ્યાન રાખજો. બરોબર છે. તો ધ્યાન રાખીશું, રાસાયણિક અને વિદ્યુત વિભાજન લખી નાખો. ગ્રિગ્નર્ડ પ્રક્રિયાથી આપણે હેલાઇડમાંથી આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવીશું. R સાથે Cl, હેલાઇડ, એની અંદર Mg ઉમેરીશું, મેગ્નેશિયમ, નિર્જળ ઈથરની હાજરીમાં. Mg છે ને એ આ બંનેની વચ્ચે આવશે, R અને Cl, એટલે R Mg Cl. Mg છે અહીં આગળ ગોઠવાશે. પ્રોડક્ટ જેને કહેવાશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા તો આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. જો X લઈએ છીએ તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇટ, Cl Br I કોઈ બી લેવાશે. તો આ જગ્યાએ આપણી પાસે આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. જલ વિભાજન કરાવીએ,
H2O ઉમેરીએ. જલનું વિભાજન H અને OH માં કરાવીશું. જુઓ ધ્યાન રાખજો. H છે એ R સાથે જતો રહેશે. OH છે MgCl સાથે જશે. એટલે R સાથે H આવશે ને MgOH બાય પ્રોડક્ટમાં મળશે. આ બની ગયો આપણો આલ્કેન હાઇડ્રોકાર્બન. ઉદાહરણ લઈએ. CH3Cl Mg ઉમેરી દઈશું નિર્જળ ઈથરની હાજરીમાં. આ છે મિથાઇલ ક્લોરાઇડ. તો અહીં આગળ આપણી પાસે પ્રોડક્ટ હશે. જો Mg છે આ બંનેની વચ્ચે જશે, હેલાઇડ અને મિથાઇલની વચ્ચે. એટલે પ્રોડક્ટ આપણી પાસે જશે CH3 MgCl મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. જલ વિભાજન કરાવીશું. સમજો. H2 ના બે ભાગ, એક H અને એક OH. OH આની સાથે જશે, બરોબર છે, અને H આની સાથે આવશે. એટલે CH3 છે ને H આવે એટલે CH4 અને MgOHCl. આ બની ગયો CH3 CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ પ્લસ Mg નિર્જળ ઈથર. તો અહીં આગળ પ્રોડક્ટમાં શું આવશે? CH3 CH2 એમને Mg અહીં આગળ વચ્ચે આવી જશે Cl ની આગળ. નામ છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. જલ વિભાજન કરાવી. H2 ના બે ભાગ, એક H અને બીજો OH. H આની સાથે જશે એટલે CH3 CH3 અને OH આની સાથે જશે એટલે MgOHC. આ બની ગયો ઇથેન. એટલે કે અહીં આગળ હેલાઇડમાંથી જ્યારે હાઇડ્રોકાર્બન બને ને ત્યારે કાર્બનની સંખ્યા સમાન રહેશે. સમાન કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન બનશે. તો આ આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા હેલાઇડમાંથી આલ્કેનની બનાવટ. બીજી વસ્તુ, આનો ઉપયોગ બહુ જ આવશે. એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉપયોગ બહુ જ રહેશે. આ બધા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આગળ જતા આપણને બહુ જ ઉપયોગી થશે. ચોથા સેમિસ્ટર એટલે કે 12મા ધોરણના સેકન્ડ પાર્ટ સુધી આપણી પાસે રહેશે ઓર્ગેનિકમાં. બરોબર છે, એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક વખત લખી નાખીએ પછી આગળ.